સુરતની મેટાસ એડવાન્ટેજ હોસ્પિટલ દ્વારા સુરતના એરપોર્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બેઝિક લાઈફ સપોર્ટ તાલીમ આપવામાં આવી હતી. સુરત એરપોર્ટ પોલીસ સ્ટાફ માટે બેઝિક લાઈફ સપોર્ટ અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ મેટાસ એડવાન્ટેજ હોસ્પિટલ સુરત દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું માર્ગદર્શન હોસ્પિટલના કોર્પોરેટ વિભાગના મેનેજર બિનોય સબસ્ટેન દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન કર્મચારીઓને હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એસ્ટેટ ઓળખ કેવી રીતે કરવી અને આવી તાકીદની પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર બેઝિક લાઈફ સપોર્ટ કેવી રીતે આપવો તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ 45 જેટલા એરપોર્ટ પોલીસ સ્ટાફે હાજરી આપી હતી અને ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમથી સ્ટાફને આપત્તિ સમયે તરત જ યોગ્ય પગલાં લેવા માટે જરૂરી કૌશલ્ય પ્રાપ્ત થયું હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું. આ પ્રકારની તાલીમ કર્મચારીઓમાં જાગૃતિ વધારવા અને જીવ બચાવવાની ક્ષમતામાં વધારો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.